ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 દ્વિતીય ભાષા ગુજરાતી એકમ નંબર 1 વ્યાકરણ વિભાગની અંદર એકમ નંબર 1 વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુકને સાથે રાખીને આ વિડીયો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા એકમ નંબર 1ની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સ્વર વ્યંજન અને જોડણી 4 પોઈન્ટ આપેલા છે. એમાંથી સૌથી પ્રથમ આપણે સમાનાર્થી શબ્દ વિશે જોઈએ. સૌ પ્રથમ તો સમાનાર્થી એટલે શું? સમ વત્તા અર્થી એની સંધિ છૂટી પડે છે. સમ વત્તા અર્થી એટલે કે સમાન અર્થ હોય એને આપણે સમાનાર્થી કહીએ છીએ. સમાનાર્થીને આપણે પર્યાયવાચી શબ્દ પણ કહીએ છીએ. શબ્દાર્થ, જ્યારે આપણે કોઈ લેસન પૂર્ણ થાય છે ત્યારે એમની નીચે કેટલાક શબ્દાર્થ આપેલા હોય છે. તો એ શબ્દાર્થ છે એ શું છે? એ શબ્દનો અર્થ આપે છે. એ શબ્દનો અર્થ આપે છે. અહીંયા સમાનાર્થી શબ્દની સાથે એ થોડું ઘણું મળતો આવતો હોય છે. તો સમાનાર્થી શબ્દ કહીએ અથવા તો પર્યાયવાચી શબ્દ કહીએ એ બંને એક જ છે. હવે જો આપણને સમાનાર્થી શબ્દ આવડતા હશે તો આપણે આસાનીથી કોઈ પણ વાક્યને સરળ રીતે અથવા તો તેના જવાબ આપણે આપી શકીશું. પરંતુ એક વાત ખૂબ જ અગત્યની છે કે સમાનાર્થી શબ્દ કોઈ એક શબ્દ હોય અને તેના ઘણા બધા સમાનાર્થી શબ્દ થતા હોય, પરંતુ જ્યારે આપણે વાક્ય પ્રયોગ કરીએ છીએ ત્યારે એ વાક્યને યોગ્ય બંધ બેસતો જ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. એ શબ્દની જગ્યાએ એનો કદાચ બીજો કોઈ સમાનાર્થી શબ્દ હોય તો પણ આપણે એને વાપરી શકતા નથી. કેમ? કારણ કે ગુજરાતી ભાષા છે દ્વિરૂપતી ભાષા છે. તમે જો કોઈ એનો બીજો પર્યાય શબ્દ મૂકવા જશો તો એમનો અર્થ છે તે બદલાઈ જવાની સંભાવના રહેતી હોય છે. એટલે તમે જે કહેવા માંગતા હો છો, તમારે જે અભિવ્યક્તિ કરવાની હોય છે એ યોગ્ય શબ્દ વડે જેની અભિવ્યક્તિ તમે કરી શકો છો. અર્થાંત કોઈ બીજા પર્યાય શબ્દ વડે આપણે યોગ્ય અભિવ્યક્તિ કરી શકતા નથી. તો આપણે ભણવામાં આવતા જે ચેપ્ટરો છે એમાંથી જ કેટલાક પર્યાયવાચી એટલે કે કેટલાક સમાનાર્થી શબ્દો અહીંયા લેવામાં આવેલા છે. હવે આપણે જોઈએ છે કે મૂલક શબ્દ છે. મૂલક એટલે આપણે શું વિચારીએ? પેલું ગીત છે ને, મારા મૂલકમાં માયાળુ માનવી. તો આપણે તરત યાદ આવી જશે કે મૂલક એટલે શું થશે? પ્રદેશ થશે. વિસ્તાર કહીએ આપણે. એના સમાનાર્થી શબ્દ જોવા જઈએ તો મૂલક એટલે કે પ્રદેશ પણ થાય અથવા તો શું થશે? વિસ્તાર પણ થાય. તો પણ જ્યારે આપણે આ સમાનાર્થી શબ્દો જ્યારે કોઈ એક બાબતને જુદી રીતે જ્યારે આપણે રજૂ કરવી છે ત્યારે તેનો શબ્દનો અર્થ કંઈક અલગ થઈ જાય છે. જેવી રીતે સૂર્ય. સૂર્યના પણ ઘણા બધા નામ છે. સૂર્ય એટલે આપણે આદિત્ય પણ કહીએ, મિહિર, રવિ વગેરે ઘણા બધા એમના સમાનાર્થી નામ છે. નિબંધ આદિમાં તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે કેટલાક સમાનાર્થી શબ્દો જોઈએ. હું અહીંયા જે કંઈ સમાનાર્થી શબ્દની આગળ અંડરલાઈન કરું છું એ સમાનાર્થી શબ્દોને તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. આપણે તો સૌપ્રથમ સમાનાર્થી એટલે શું, સમાનાર્થીની આપણે જે વ્યાખ્યા જોઈ તે, અને અહીંયા આપેલા જે કંઈ હું અંડરલાઈન કરું છું એ દરેકને આપણે નોટબુકની અંદર સરસ અને સુવાચ્ય અક્ષરે લખીશું. આપણે પહેલું જોઈએ છે અંતરિક્ષ. અંતરિક્ષ એટલે શું થશે? અંબર, આકાશ, આભ, ગગન, નભ અને વ્યોમ. આપણે પાકા પણ કરવાના છે. પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર આવા પ્રશ્ન પૂછાય છે. અને બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે આપણો 30% જે કાર્યબોજ ઓછો થઈ ગયો છે તો એ જે 30% ચેપ્ટરો જે નીકળી ગયા છે એનું જે વેઇટેજ છે હવે આપણા દરેક ચેપ્ટરોની અંદર થોડું ઘણું વધી જશે. તો જ્યારે પણ આપણે લેસન વાંચીએ છીએ, આપણે ટેક્સ્ટબુકમાંથી લેસન આપણે વાંચીએ છીએ ત્યારે પેન્સિલ હાથમાં જ રાખવાની. એમાંથી નીકળતા 1 માર્ક્સના પ્રશ્નોની નીચે આપણે અંડરલાઈન કરીશું કે જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે. અને હું માનું છું ત્યાં સુધી જો 2 થી 3 વખત આપણે ટેક્સ્ટબુકને વાંચી લીધી હશે તો કોઈ પણ ડાયજેસ્ટની આપને જરૂર નહીં પડે. આપણે આસાનીથી આપણી ભાષામાં આપણે પ્રશ્નોના જવાબ લખી શકીશું. હવે બીજું છે
અંધકાર, અંધકાર એટલે અંધારું અથવા તો તમસ કહી શકાય. અકસ્માત તો અચાનક, અણધાર્યું, એકદમ, એકાએક, ઓચિંતું. અક્ષી, હવે અહીંયા આપણે અક્ષી એટલે શું થાય? જે એક સામાન્ય શબ્દ, જો તમને નેત્ર કહ્યું હોય તો તમને તરત જ ખબર પડી જાય કે ભાઈ નેત્ર એટલે નયન. પણ અક્ષી એને આપણે આંખ પણ કહીએ છીએ, ચક્ષુ પણ કહીએ છીએ, દંગ પણ કહીએ છીએ, નયન, નેત્ર અને લોચન. એવી જ રીતે યજ્ઞ પણ એ છે. યજ્ઞને આપણે અનલ, પાવક, વહી અને હુતાશન કહીએ છીએ. અજવાળું એટલે કે ઉજાસ અને પ્રકાશ. અહીંયા આપણે જે એકદમ સામાન્ય, જે આપણે બોલચાલની ભાષામાં વાપરીએ છીએ એવા શબ્દને હું અંડરલાઈન કરતી નથી. એ તો આપણને ખ્યાલ આવી જાય. જે શબ્દ અટપટા છે અથવા તો આપણે ઘણી વખત સાંભળ્યા પણ નથી એવા જે શબ્દ છે એ શબ્દને ખાસ આપણે યાદ કરવાના છે. અનુચર, અનુચર આપણે કોને કહીએ છીએ? તો કે નોકર, સેવક, દાસ, ચાકર. એમાંથી કદાચ જો આપણે નોકર પૂછવું હોય તો આપણે નોકર એટલે સેવક લખી શકીએ, પણ અનુચર પૂછવું છે એટલે આપણે થોડીક થાપ ખાઈ જતા હોઈએ છીએ. અભરખો એટલે પણ ઈચ્છા કીધું હોય તો તરત આપણે કામના લખી શકીએ, કોડ લખી શકીએ, પણ અભરખો કહેવાય એ આપણને ખબર નથી. ભલે હું અહીંયા દરેકની નીચે અંડરલાઈન નથી કરતી, દરેક લખવાના નથી કહેતી, પરંતુ આપણે 2 થી 3 વખત વાંચવા એ ખૂબ જ જરૂરી છે. અમી, અમી એટલે કે અમૃત, પિયુષ, સુધા. અમીર, અમીર એટલે કે તવંગર, ધનવાન, ધનિક, પૈસાદાર. અરવિંદ, અરવિંદ એટલે કે ઉત્પલ. આ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. અરવિંદ એટલે કે ઉત્પલ, કમળ, પંકજ, પદ્મ, પુંડરીક, રાજીવ. ઘણા બધા એમના સમાનાર્થી છે. અવાજ, અવાજ એટલે આપણને ખબર છે કે ઘોષ, નાદ, રવ, નિનાદ ઘણા બધા થાય છે. આદિત્ય, આદિત્યના પણ આપણને ખબર છે કે ભાનુ, મિહિર, રવિ, સૂરજ, સૂર્ય. આબરૂ એટલે કે કીર્તિ, ખ્યાતિ, નામના, શાખ. આવાસ એટલે શું થશે? આવાસ એટલે કે ઘર, આપણે જે રહીએ છીએ તે. એને નિકેતન પણ કહેવાય, નિવાસ પણ કહેવાય, ભવન પણ કહેવાય, વાસ પણ કહેવાય અને સદન પણ કહેવાય. આપણે કહીએ છીએ ને કે મધુસૂદન એવું નામ આપ્યું હોય અથવા તો નિવાસ સ્થાન એવું નામ આપેલું હોય, તો ભવન એવું પણ હોય, તો એને આપણે ટૂંકમાં ઘર કહીએ છીએ. ઉદ્ધમ એટલે કે પુરુષાર્થ, મહેનત. ઉર એટલે કે કાળજું, દિલ, હૃદય, હૈયું, હૈડું. કંગાળ એટલે કે ગરીબ, દરિદ્ર, દીન, નિર્ધન અને રંગ. કાયા એટલે કે શરીર, દેહ અને તન. તો અહીંયા જે મેં અંડરલાઈન કરી છે એ તમારે 6 કે 7 જેવા જે છે એને આપણે નોટબુકમાં લખીશું. હવે આપણે આગળ જોઈએ છીએ. આગળ પણ ઘણા બધા સમાનાર્થી શબ્દો આપેલા છે. કિરણ એટલે શું થશે? રશ્મિ અને કર. ઘાસ તો તરુણ, તૃણ. ચંદ્ર, અહીંયા આપણે ચંદ્ર જોવાનો છે. ચંદ્રના અર્થ થશે ઇન્દુ, મયંક, શશાંક, શશી, સુધાકર ને સોમ. ચોખ્ખું એટલે કે નિર્મળ, વિમલ, વિશુદ્ધ, સાફ, સ્વચ્છ. હવે અહીંયા આપણે જેટલા લખવાના છે એની સામે આપણે અંડરલાઈન કરીએ છીએ. એક તો સૂર્ય વિશે લખવાનું છે, એ આપણે લખવાનું છે. પછી પહાડ એટલે કે અદ્રી, ગિરી, નગ, પર્વત, શૈલ. ધરતીના પણ ઘણા બધા નામ છે. પછી દરિયો જે છે અને જંગલ. તો આટલા નામોને આપણે નોટબુકની અંદર લખીશું. હવે આપણે જોઈએ છે કે વિરુદ્ધાર્થી. વિરુદ્ધ આર્થી તેની સંધિ છૂટી પડીએ તો વિરુદ્ધ વત્તા અર્થ. જે કંઈ શબ્દ હોય એનો વિરુદ્ધ, વિરુદ્ધ એટલે કે ઉલટો જ્યારે અર્થ પ્રગટ થાય તેને આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ છીએ. આ એક એવી જગ્યા છે કે જ્યાં નાના મોટા ગરીબ તવંગર સહુને આવવાનું હોય. નંદનભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ હતી. અહીંયા જ આમાં કેટલા બધા આપણને વિરુદ્ધાર્થી આપેલા છે. નાની, મોટી, ગરીબ, તવંગર, લીલી, સૂકી. તો અહીંયા વિરુદ્ધાર્થીનો અર્થ આપણે જોઈ ગયા કે વિરુદ્ધાર્થી કોને કહીશું? તો વિરુદ્ધ વત્તા અર્થ. કોઈ પણ શબ્દનો જ્યારે ઉલટો એટલે કે વિરુદ્ધ અર્થ બતાવવામાં આવે તેને આપણે વિરુદ્ધાર્થી કહીએ છીએ.
હવે આપણે જોઈએ છીએ કે હું ભલે ભણી નથી પણ મારા દીકરાને ભણાવીશ. હવે નીચેના વાક્ય આપણે જોતા જઈએ એમ આપણને આઈડિયા આવતો જશે. અહીંયા શું કહે છે કે હું ભલે ભણી નથી પણ હું મારા દીકરાને ભણાવીશ. આ વાક્ય નકારને દૂર કરવો હોય તો નિષેધ વાક્યની અંદર આપણે વિધાન વાક્યમાં રૂપાંતર કરવું પડે. તો હું ભલે ભણી નથી, તો એમાં શું થાય? હું ભલે અભણ હો. ભલે આપણે વાક્યનો અર્થ નથી બદલાવાનો. અહીંયા ભણીની જગ્યાએ અભણ થઈ ગયો, પણ અહીંયા પાછળ એનો અર્થ નથી બદલાવાનો, એ ધ્યાન રાખજો. આપણે વિરુદ્ધાર્થી શબ્દ મૂક્યો છે, ભણેલ તો અભણ, પણ ભણી નથી અને પણ અહીંયા અભણ હો. ભણી નથી એટલે એનો મતલબ કે હું અભણ છું, અને અહીંયા અભણ. વાક્યનો અર્થ નથી બદલાનો. વિરુદ્ધાર્થી શબ્દો મૂકવા છતાં પણ વાક્યનો અર્થ બદલાનો નથી. પણ મારા દીકરાને ભણાવીશ, પણ મારા દીકરાને ભણાવીશ. તો અહીંયા વિરુદ્ધાર્થીનો અર્થ એ પણ છે કે વિરુદ્ધાર્થી શબ્દ છે એ આપણે એવી જગ્યાએ જ્યારે કોઈ પણ શબ્દના જગ્યાએ મૂકીએ છીએ ત્યારે વાક્યનો અર્થ ન બદલાય. તમે જ્યારે 11-12માં આવશો ત્યારે તમારે એવા પણ સેન્ટેન્સ આવશે કે નીચે કરેલી અંડરલાઇનની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય બનાવો. તો કઈ રીતે? કે જે પણ શબ્દ આપ્યો હોય એને તમારે શું કરવાનું? એનો વિરોધી શબ્દ મૂકી દેવાનો, અને પાછળ જે ક્રિયા હોય છે તો આપણે નથી કરવાનું, નથી છે તો છે કરી દેવાનું. આવી રીતે આપણે એનો પ્રયોગ કરતા હોઈએ છીએ. પછી અહીંયા આપણે આગળ જોઈએ કે હું ભલે, અહીંયા નીચેનું વાક્ય આપણે જોઈએ કે અત્યારે એ ગુજરાતી સમજે છે પણ અશુદ્ધ બોલે છે. આ વાક્ય નકારમાં આપણે ફેરવવું હોય તો શું કહેવાય? અત્યારે એ ગુજરાતી સમજે છે પણ અશુદ્ધ બોલે છે. તો અશુદ્ધનું આપણે અહીંયા જે અશુદ્ધ છે એનું આપણે વિરુદ્ધાર્થી શું થાય? શુદ્ધ. તો આગળનું વિધાન એનું એ છે કે અત્યારે એ ગુજરાતી સમજે છે પણ શુદ્ધ બોલતા નથી. અહીંયા અશુદ્ધ બોલે છે. અશુદ્ધ બોલે છે એનો મતલબ શું થાય? અશુદ્ધ બોલે છે એટલે કે એ અશુદ્ધ એટલે કે શુદ્ધ જ બોલે, અશુદ્ધ બોલે છે. અશુદ્ધ એટલે કે એને શુદ્ધ બોલતા આવડતું નથી, એનો મતલબ એવો. અને અહીંયા આપણે જોઈશું તો શુદ્ધ બોલતા નથી. બંનેનો અર્થ એક જ થાય છે. ભલે તમે એમની જગ્યાએ વિરોધી શબ્દ મૂક્યો છે છતાં પણ એનો અર્થ કેવો થાય છે? એક જ થાય. તમે એવું વાંચો કે એ અશુદ્ધ બોલે છે અથવા તો શુદ્ધ બોલતા નથી, તો બંને વિધાન એક જ છે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે કે આપણે કોઈ પણ શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકીએ છીએ તો પણ વાક્યનો અર્થ બદલાતો નથી. એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે કેટલાક અહીંયા વિશેષણો છે એ પણ અહીંયા વિરુદ્ધાર્થી શબ્દોને જાણવા જોઈએ. અને કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા નીચે પણ આપણને આપેલા છે. અબોલ તો બોલકું. હવે એમાં પણ આપણે કેટલાક ટિક માર્ક કરીએ છીએ કે જે તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાના છે. અહીંયા જે આપેલા છે એ વિશેષણના અર્થમાં છે. અહીંયા કેટલાક વિશેષણના અર્થમાં છે અને કેટલાક વિરોધી સંજ્ઞાના અર્થમાં છે. આપણે જ્યાં ટીક કરીએ છીએ એટલા જ આપણે લખવાના છે. અબોલ તો બોલેલું, ઉદ્યમી, નૂતન, વિધવા, સ્પષ્ટ. નિશ્ચિત, પરિણીત, ઉત્સાહ, ઉદ્યમ, કીર્તિ, ઉન્નતિ અને ઉદય. આટલા શબ્દોને તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. અહીંયા ભલે મેં ટીક કર્યા છે, કદાચ તમને જો ના દેખાતું હોય તો પણ તમે તમારી નોટબુકને સાથે રાખીને આપણે પ્રશ્ન છે એ તમારી નોટબુકની અંદર લખીને તૈયાર કરી લેવાના છે. હવે આપણે આગળ અહીંયા આપેલા છે એમાંથી જોઈએ કે એમાં પણ જોઈએ છે કે મિલન, પછી સ્મૃતિ. ભલે બધાને હું ટીક માર્ક નથી કરતી, પરંતુ આપણે આપણી રીતે બધાને વાંચીને યાદ કરવાના છે. ઓકે, તો અહીંયા આપણા આ વિરુદ્ધાર્થી છે તે
પૂરા થાય છે. આટલા વિરુદ્ધાર્થીને તમારે લખવાના છે, પરંતુ 2 થી 3 વખત એકવાર આપણે બધાને વાંચી લઈ અને રિમાઇન્ડર કરી લઈશું કે જેથી કરીને કદાચ આના સિવાયના કોઈ પણ વિરુદ્ધાર્થી જો આપણને પૂછાય તો આપણને પરીક્ષામાં આવડે. હવે આપણે જોઈએ છે સ્વર અને વ્યંજન વિશે. સ્વર અને વ્યંજન એ તો આપણે જ્યારથી ગુજરાતી શીખ્યા છીએ સૌ પ્રથમ આપણે સ્વર અને વ્યંજનથી શરૂઆત કરેલી છે. સ્વર કોને કહીશું અને વ્યંજન કોને કહેવાય? સ્વર એટલે કે જે અ, આ, ઈ અહીંયા આપણને આપેલા છે એ સ્વર છે અને નીચે આપેલા છે એ વ્યંજન છે. હવે અહીંયા સ્વર આપણને એવું થશે કે સ્વર અને વ્યંજનનું શું મહત્વ હશે? હવે તો અમે 9thમાં ભણીએ છીએ, પરંતુ સ્વર અને વ્યંજન આપણા માટે એટલા માટે ઉપયોગી છે કે તમારે જોડણી હોય છે એ જોડણીને કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તમને અમુક 4-5 તમને શબ્દો આપેલા હોય, એ 4-5 શબ્દો ઉલટા છૂલટા હોય, તમારે એને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે. તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલાં કયો મારે શબ્દ મૂકવાનો છે, એના પછી કયો આવશે. તો એ જાણવા માટે આપણે અત્યારે સ્વર અને વ્યંજન આપેલા છે. તો જ્યારે આપણે ગોઠવવાનું થાય છે ત્યારે ખાસ શું યાદ રાખીશું કે પહેલાં જ્યારે તમને ગીતા, મીના, રમીલા, કાજલ, કોમલ, કીર્તિ આવા શબ્દ તમને આપેલા છે અને કક્કાવારીના ક્રમમાં ગોઠવવા છે, તો આપણે શું કરીશું? તો સૌ પ્રથમ આપણે સ્વરથી જે અક્ષર શરૂ થતો હશે એનાથી લખવાનો પ્રયત્ન કરીશું. સ્વરની અંદર સૌથી પ્રથમ સ્વર કયો છે? અ છે. તો પહેલાં આપણે અ જોઈશું. અ છે, કોઈ પણ નથી તો જવા દો. આ વાળો કોઈ શબ્દ છે, હોય તો લખવાનો, નથી તો જવા દેવાનો. પછી નાની ઈ વાળો કોઈ શબ્દ છે તો લખો, ના હોય તો કંઈ નહીં. પછી એના પછી મોટી ઈ જોવાનું, એના પછી નાનો ઉ, પછી મોટો ઉ, પછી રૂ, પછી નાનો એ, ઐ, ઓ, ઔ, અંગ અને અહા. આવી રીતે પહેલાં સ્વરની અંદર જો કોઈ પણ તમારે સ્વરનો કોઈ અક્ષર આવતો હોય તો એ શબ્દને પહેલાં લખવાનું થશે અને ત્યાર પછી આપણે કક્કાવારીના ક્રમ પ્રમાણે લખીશું. કક્કાવારીના ક્રમ પ્રમાણે કેવી રીતે લખીશું? કે માની લો કે કાજલ છે, ગાયત્રી છે, મંત્ર છે. તો કાજલ છે તો પહેલાં આપણે ક વાળો કોઈ શબ્દ છે જોવાનો. જો ક વાળો ન હોય તો કા વાળો જોવાનો. આખી બારાક્ષરીની લાઈન આપણને ખબર હોવી જોઈએ. કથી કોઈ નથી, કંઈ નહીં. કા વાળું છે, નહીં. નાની કી છે, મોટી કી, નાનો કુ, મોટો કુ, નાનો કે, નાનો કી, મોટો કુ, પછી કે, કૌ, કો, કઈ, કમ અને કહા. આવી રીતે આખી લાઈનમાંથી કોઈ પણ જો ક વ્યંજનનો કોઈ અક્ષર હોય એનાથી જો સ્ટાર્ટ થતું હોય તો એ પહેલાં મૂકવાનું. ત્યાર પછી ખ વાળી લાઈન જોવાની, ત્યાર પછી ગ વાળી લાઈન જોવાની. એવી રીતે આપણે આખું જે આ કોષ્ટક છે એ કોષ્ટકના અનુસંધાને આપણે આખા કક્કાને જોવાનો છે અને એ પ્રમાણે આપણે એમને ગોઠવણી કરવાની છે. અહીંયા આપણે જોઈએ છે કે કક્કાવારી પ્રમાણે આપેલું છે કે બારાક્ષરી કેમ લખાય? ક, કા, કી, કી, કુ, કુ, કૃ, કે, કઈ, કૌ, કો, કૌ, કમ, કહા. હવે આ રીતે આપણે શબ્દને ગોઠવવાના છે. હવે બીજું એક આવશે કે માની લો કે કોઈ ક્ષથી શબ્દ શરૂ થાય છે, અથવા આપણે ક્ષત્રિય આવ્યું, કાં તો જ્ઞાન આવ્યું, કાં તો ત્રિશુલ આવ્યું. જ્યારે એવા કોઈ શબ્દ આવે છે તો એને આપણે ક્યાં મૂકીશું? તો જ્યારે ક્ષ કરીને કોઈ શબ્દ આવે છે, શ આવે છે ત્યારે આપણે શું કરીશું? શને આપણે શું કરીશું કે જ્યારે કની લાઈન પૂરી થાય એના પછી આપણે ક્ષ વાળી લાઈનને લખીશું. એટલે કે ક્ષથી શરૂ થતો કોઈ શબ્દ આપણે લખીશું. પછી એવી જ રીતે કની લાઈન પૂરી થાય પછી આપણે શું લખીશું? શ લખીશું. પણ એવી જ રીતે જો કોઈ જ્ઞ વાળી લાઈન છે તો જ્ઞ વાળી લાઈનને આપણે ક્યારે લખીશું? તો જ્ઞ વાળી લાઈન છે એ જ અને જ્ઞની વચ્ચે આવે છે. જ અને જ્ઞની વચ્ચે આવે છે. અહીંયા આપણે જોઈએ કે આ જે જ છે એ જ પછી આપણે જ્ઞ લખીશું. એટલે કે પેલો જ વાળો કોઈ શબ્દ હશે તો આપણે જ લખીશું અને પછી આપણે જ્ઞ લખીશું. એટલે ખાસ યાદ રાખજો કે એવું નથી કે આપણે પહેલાં કક્કાનો આખી કક્કો પૂરો થઈ જાય પછી છેલ્લે જ્ઞ અને ક્ષ વાળો શબ્દ લખવાનો છે, નહીં.
ક લખાઈ જાય પછી આપણે ક્ષનો કોઈ શબ્દ હોય તો લખવાનો છે, અને જો ના હોય તો આગળ ખ પ્રમાણે લખવાનું છે. જ્યારે જ લખાઈ જાય તો જ પછી આપણે જ્ઞ લખવાનો છે. હવે ત્રની વાત કરીએ. ત્રને ક્યારે લખીશું? ત્ર આપણે કકાવારી પ્રમાણે જોવા જઈએ તો ત્ર આપણે છેલ્લે જોઈએ છીએ. તો અહીંયા જ્યારે આપણે ક્રમ પ્રમાણે જ્યારે લખવાનું થાય છે ત્યારે આપણે ત્રને ક્યારે લખીશું? તો ત્ર છે એ ક્યારે આવે છે? તો ત્ર છે એ ત અને ર અને અ થી બનેલો છે. તો ત પછી આપણે ત લખાય છે પછી આપણે ત્ર લખવાનો છે. એટલે કે તની લાઈન પછી આપણે ત્ર લખીશું. તો અહીંયા જે ત છે એના પછી આપણે ત્ર લખીશું. તો ખાસ યાદ આ આપણે રાખવાનું છે કે ક્ષનો ઉપયોગ કઈ જગ્યાએ થશે, જ્ઞનો કઈ જગ્યાએ થશે અને ત્રનો કઈ જગ્યાએ થશે. હવે આપણે આગળ જોઈએ છીએ. અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે. આપણે ક્ષનો ઉપયોગ જોઈ ગયા, ક્ષનો જોઈ ગયા. એવી જ રીતે હવે આપણે અહીંયા જુઓ ચ, છ, જ અને જ પછી જ્ઞનો ઉપયોગ આવે. એવી રીતે ક પછી અહીંયા શ, પછી ખ, ગ ને ઘ આવશે. એવી જ રીતે ત પછી ત્ર આવશે, પછી થ, દ ને ધ. હવે અહીંયા જુઓ, આપણે શબ્દોને જોઈએ કે અહીંયા કક્કાવારી પ્રમાણે આપણે લખવાનું છે. તો આપણે સૌ પ્રથમ શું લખીશું? પહેલાં તો આપણે શું જોવું પડશે કે કોઈ પણ સ્વરથી શરૂ થતો કોઈ શબ્દ છે કે નહીં એ આપણે જોવો પડશે. તો આમાંથી કોઈ છે ખરા? નથી. તો નથી. અ, આ, ઈ કશું જ નથી. હવે કક્કાવારી પ્રમાણે પહેલાં શું આવશે? ક આવશે. તો ક છે આમાં? નથી. તો ક નથી. પછી હવે શું જોઈએ આપણે? ક નથી તો ક પછી શું આવશે? ક્ષ આવશે. તો ક્ષ પણ નથી. ખ આવશે તો ખ છે નહીં. ગ ના. ઘ તો આપણે પહેલાં ઘને લખીશું. તો આવી રીતે આપણે કક્કાવારી પ્રમાણે જોતું જવાનું છે અને પછી અનુસાર આપણે એને ગોઠવવાના છે. તો પહેલાં ક પછી ક્ષ છે એટલે આપણે અહીંયા પહેલાં ક્ષેત્ર લખીશું, પછી ઘર લખીશું. ઘ પછી શું આવશે? ઘ, ગ, ગ. પછી ચ, છ, જ એવું કશું જ નથી એટલે સીધું શું આવશે? જ્ઞાતિ આવશે. પછી ત્ર એટલે ત્રિશુળવાળું આવશે. તો એવી રીતે આપણે એક એક અક્ષરને જોતા જવાના છે અને આપણે આપણી રીતે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ તો આપણે જોઈ ગયા, પરંતુ હવે આપણે જાતે કોષક્રમને ગોઠવતા શીખવાનું છે. તો અહીંયાનો જે કોષક્રમ છે એ તમારી જાતે તમારે ગોઠવવાનું છે. અહીંયા એક જેવા માની લો કે એક જેવા અહીંયા અ છે, બીજામાં પણ અ, ત્રીજામાં બધામાં અ તો આપેલું છે. તો હવે આપણે શું કરીશું? આપણે તો એવું આગળ વાત કરી કે અ શબ્દ જે આવે એને આપણે પ્રથમ લખવાનો. તો અહીંયા તો બધામાં અ આવેલો છે. તો હવે શું કરીશું? તો જ્યારે બધાની અંદર અથવા તો એક કરતાં વધારે જ્યારે અ અથવા તો કોઈ પણ અક્ષર હોય તો આપણે એના પછીનો બીજો અક્ષર જોવાનો. એમાંય જો સામ્ય હોય, માની લો કે એમાં પણ જો સામ્ય હોય તો એના પછી ત્રીજો અક્ષર જોવાનો. તો અહીંયા આપણે જોઈએ છે, જુઓ, અ, ખ, અતિ, અણ, અઢ, અડ, અગાસી અને અડવડ છે. તો હવે આપણે આમાંથી સૌથી પહેલો શું લઈશું? અ પછી શું આવશે? અ, આ, ઈ આવશે. પહેલાં તો અ આપણે લેવાનો. પછી અહીંયા ખ છે, અહીંયા અણ છે, પાછળ આવશે અણ. ગ પહેલાં આવશે. તો અગવડ પહેલાં લઈશું આપણે. અગવડ પહેલાં આવશે અને અગવડ પછી અગાસી આવશે. એવી રીતે આપણે બીજો અક્ષર જોતા ગયા. અહીંયા પહેલાં ગ છે અને અહીંયા ગા છે. તો પહેલાં આપણે ગ લીધું, પછી ગા લીધું. હવે શું આવશે? શું આવશે હવે? તો આવી રીતે હવે આપણે એક એક શબ્દને જોતા જઈએ. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ રીતે શબ્દને કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો અહીંયા આપણે કક્કાવારીના ક્રમ પ્રમાણે કોષ્ટક છે તે પણ પૂર્ણ કરીએ છીએ. અહીંયા કેટલાક તમને આપેલા છે જે તમારે હોમવર્કની અંદર કરવાના છે. ભલે એના ઉત્તરો અહીંયા આપી દીધેલા જ છે,
પરંતુ આપણે આપણી જાતે મહેનત કરી અને જાતે લખવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને આપણને પણ ખ્યાલ આવી જાય કે આપણને કેટલું આવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે જાતે જ લખવાનો પ્રયત્ન કરજો. એક વખત આજે એકમ નંબર 1 છે તેમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને સ્વરવ્યંજન જે આપણે આ 3 પોઈન્ટ ચલાવ્યા છે એ 3 પોઈન્ટને તમે તમારી જાતે એક વખત વાંચી લેજો, એટલે કે એ આપણને આઈડિયા આવી જાય કે હવે આમાં શું છે. ઓકે, કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. હવે આપણે અહીંયા એક છેલ્લો પોઈન્ટ આપેલો છે, જોડણી. જોડણીના ઘણા બધા નિયમો હોય છે, પરંતુ આ બધા જ નિયમો હવે આપણે આજે ભણી શકીશું નહીં. ઓકે, તો હવે ફરી જ્યારે આપણે મળીશું ત્યારે આપણે જોડણીના કેટલાક નિયમો છે એ નિયમો વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, બાય.